રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલેશનનો કેસ અને એ ડિમોલેશનને અટકાવવા માટે સ્થાનિકોએ હાઈકોર્ટમાં સહારો લીધો હતો અને આજે હાઈકોર્ટમાં ડિમોલેશનને લઈ અને સુનાવણી પણ હાથ ધરાશે, જેમાં હાઈકોર્ટમાંથી રાહત નહીં મળે તો આવતીકાલે ડિમોલેશન શરૂ કરાશે તેવી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। જંગલેશ્વર વિસ્તાર જેમાં અઢળક જે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેને હટાવવા માટેની તજવીજ હવે તંત્ર હાથ ધરી રહ્યું છે અને આ બધા વચ્ચે ત્યાંના જે સ્થાનિક લોકો છે, રહેવાસીઓ છે, તેઓએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને ત્યારે હવે આજે હાઈકોર્ટ એ બાબતે સુનાવણી હાથ ધરવાના છે અને ત્યારે હવે ખ્યાલ આવશે તેમની સુનાવણી બાદ કે તંત્રનું બુલડોઝર જંગલેશ્વર વિસ્તારમાં ફરી વળશે કે કેમ। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે અને તે મામલો અત્યારે ખૂબ ગરમાઈ ગયો છે અને એ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં આજે એ મામલે સુનાવણી હાથ ધરાવવાની છે અને આ સાથે જ આજે સુનાવણી થશે ત્યારબાદ તંત્રનું બુલડોઝર જંગલેશ્વરમાં ફરશે કે કેમ તે નક્કી થવાનું છે। રાજકોટમાં આજી અને કોકડદી નદીના કાંઠે જંગલેશ્વર વિસ્તાર આખો આવેલો છે અને ત્યાં આ સામાન્ય લોકો વસવાટ કરી રહ્યા છે। આ વિસ્તારમાં 1358 મકાન ધારકોને ઘર ખાલી કરવા માટે તંત્ર દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવી હતી અને ત્યારબાદ 7000 કરતાં પણ વધારે લોકો આ મકાન ખાલી કરવા માટે તેમને આદેશ આપી દેવાયા। વિસ્તારમાં ડિમોલેશન મામલે સ્થાનિકો છે તે અહીં એકઠા થયા છે। ડિમોલેશન માટેની જે લાસ્ટ જે નોટિસ ફાળવવામાં આવી હતી તેનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે સ્થાનિકોને આશા છે કે હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવશે। શું કહેશો બેન? હા, કોર્ટનો મામલો છે કે હાઈકોર્ટમાં અમને બધાને આશા મળશે એમ, કેમ કે અત્યારે જ્યાંથી એમ કીધું છે કે જંગલેશ્વર પડવાનું છે ત્યાંથી ઓડિયોવાળાએ 10,000 ભાડું કરી નાખ્યું છે, તો હવે 10,000 મારો પગાર નથી અત્યારે કારખાને જઈને, તો હવે ભાડાના ભરી કે ખાવાના કરી કે લાઇટ બિલનું કરવું, અત્યારે તાત્કાલિક આવડી ઓડીનું ભાડું નથી અને મોટા મકાન છે એના ભાડા વધારે નાખ્યા છે અને જડતું જ મકાન ક્યાંય છે જ નહીં। અત્યારે આ 3 દી ત્યાં મકાન ગોતી કોઈ મકાન જ નથી જડતા। બા, શું કહેશો? કેટલા ટાઈમથી અહીં રહ્યો છો? શું હાલત છે અત્યારે? અત્યારે હાલત ભાઈ બહુ ખરાબ છે મારી, કોઈ મારે કામનારો નથી। જી બાવાજી રહ્યો એને હૃદયનું ને મગજનું તકલીફ છે અને હું જો સોચે પગથિયેથી પડી ગઈ છું તો હું હાલી આગું એમ નથી, તો હું અહીંયા આવી છું, મારે નથી થયું, નથી છોકરું હજી સમાન એમને પણ અમને હાઈકોર્ટની એટલી સહાય દે કે અમે અહીંના પડ્યા રહી, હું ક્યાં જાઉં, મારે કોઈ માવતરમાં નથી, કોઈ ક્યાંય છે જ નહીં, જી કરે એ આજ કરે કયો। અત્યારે મારે નથી થયું, નથી છોકરું, હું પડી ગઈ છું, મારા ઘરનું મારા પડ્યું છે, મારે કોઈ કામદારું જ નથી, જે કરે એ સરકાર હાઈકોર્ટ જ કરે, અમને અહીંના રહેવા દો, મુઠ્ઠી સબ્જી લઈને ખાવું। હું રામરોટથી લેવું પારકા કામ કરું છું, મારી દેરાની રહી પારકા કામ કરે, એને એક ધણી ગુજરી ગયો, એને 20 વર્ષ થયા, અમે 2 દેરાની જેઠાણી ભેરા રહી છીએ, કોઈ અમાર છે જ નહીં। અત્યારે ઉપી ધરતી નીચે આપશે અને અમને બધાને સહાય દો, આ સાલી ત્યારે એને આ નોટા એને આ કાગળિયા સહયું કરાવ્યું, આધાર કાર્ડ ની ના તઈ કાગળિયા ક્યાં ગયા તા, શું કહેશો? કેટલા ટાઈમથી એક જ મકાનમાં રહ્યો છો ને હવે શું હાલત? ભાઈ અહીંયા રહી છે, મારો દીકરો એક થયો થઈ ગયો ને પપ્પા થઈ ગયા, હું એકલી રહું છું। અત્યારે મારું મકાન પડે તો હું ભાડે જાઉં તો હું ભાડું ક્યાંથી ભરું, મારે કમાવાળો કોઈ નથી, હું અત્યારે 2 રામરોટી લઈ આવીને ખાઉં છું અને લતાવાળા મારે સાથ સહકાર દેશે, મારા 4 વર્ષથી દીકરો એક જ તો વ્યો ગયો છે, અત્યારે હું હાવ એકલી રહું છું, તો અમે અજાણ્યા લતામાં જઈએ તો અમને કોણ દે અને ભાડું હું શેનું ભરું, અમારે કમાવાવાળો તો છે નહીં। આ તો મારો જૂનો લતો છે એટલે મને બહુ જ સાથ સહકાર દેશે અને અમને બધાને લતાવાસીઓને અમારી એક જ માગણી છે કે અમને આઈને રહેવા દો, અમારા મકાન ન પાડો, અમને આઈને રહેવા દો। સ્થાનિક કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય મદદ માટે આવ્યા છે? કોઈ આવ્યો નથી ભાઈ, કોઈ આવતું નથી। હા, અમે બધા ભેગા થઈ છે, કોઈ અહીંયા આવતું નથી, અમને પૂછવાય નથી આવતું, કોઈ પૂછવા નથી આવતું। બા, તમારી શું હાલત છે? કોઈ આવ્યું છે મદદે આવ્યું છે? ના, કાઈ નથી આવ્યું। કેટલા ટાઈમથી એક જ વિસ્તારમાં રહ્યો છો ને હવે શું કરવાનું? 30-40 વર્ષ 40 વર્ષ રહી છે અમારે, હું પારકા કામ કરું છું અને માન ધરતી આસમાન બે એક થઈ ગયો છે ને હવે
આખો દી રડી છે. આ કાચું કાઢીને દેખાડવા માંગી છે પણ કોણ અમારું સાંભળે કે હજી નકર અમે કાઢી નાખી. કોક તો હોય, ભગવાન નથી. અમે એમ કઈ ભગવાન હોય તો સારું પણ ભગવાન હવે નથી. અમને નથી લાગતું. અમને એક જ આશા છે કે હાઈકોર્ટ વાળા અમને કઈ સહાય કરે, કોઈ ઉપરથી કોઈ સરકાર કોઈને કોક દયા આવે, કોઈ મારે એવા સરકારમાં નોકરી કરતા હોય એને દયા આવે. મારું તો એવું કહેવાનું છે. અમે આખો દી દુસકે કોઈ ખાતું નથી. મારું ઘર જોઈ જાવ, રેલના વિખાર પડ્યા હે ભાઈ. મને તો હવે કઈ આશા નથી કે કોઈ કઈ કરે. જો હાઈકોર્ટ કરે તો અમારી નમ્ર વિનંતી છે બધાને કે આ બધા ગરીબ માણસને બચાવી લે. આમાં કોઈ જુવાન નથી ભાઈ, બધાય ગઈઢા માણસ છે. 65 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે એને રહેવા દે. એને પાસે કઈ સહાય નથી, ખાલી રહેવાનું ખાવાનું બસ. બીજી એની કોઈ આશાય નથી, કોઈ કામમાં વાળાય નથી. હું તો એમ જ કહું છું કે હાઈકોર્ટ વાળા અમારી સહાય કરે અને એટલી અમારી માથે દયા આવે એટલી અમારી અરજી છે. ચોક્કસ આ જે સ્થાનિકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે હાઈકોર્ટ એમનો સહારો છે. જ્યારથી નોટિસ આપવામાં આવી છે ત્યારથી એક પણ જે જનપ્રતિનિધિ હોવા જોઈએ કે જે સ્થાનિક કોર્પોરેટર છે કે ધારાસભ્ય છે તે મદદ માટે આવ્યા નથી. બીજી તરફ જે તંત્ર છે તેના દ્વારા એક સપ્તાહની નોટિસ આપવામાં આવી હતી. એ સપ્તાહની નોટિસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે જે સ્થાનિકો છે તેને આશા છે કે હાઈકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવે, તેને સ્ટે આપવામાં આવે. તો બીજી તરફ જ્યારે જંગલેશ્વર વિસ્તારના 3000થી વધુ મકાનનું ડિમોલેશનની વાત